આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદમાં લોહાણા ભજન મંડી ખાતે શ્રી રઘુવીર સેના મહિલા સેલ દ્વારા મહિલા આત્મનિર્ભર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆતમાં કેશોદના ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબના ધર્મપત્ની શ્રીએ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રઘુવીર મહિલા પાંખના સોનલબેન સોઢાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં બહેનો દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવેલ હતા, જેમાં બહેનો દ્વારા બનાવેલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમનો હેતુ બહેનો પોતાના દ્વારા બનાવેલ વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બની શકે તેવો હતો। આ સ્ટોલમાં બહેનો દ્વારા ભરત ગૂંથણ કરી બનાવેલ કાપડ, ગૃહ ઉદ્યોગની વસ્તુઓ વગેરેનું વેચાણ બહેનોએ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિના બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમને બિરદાવ્યો હતો। અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી। ભાવિકા હિંડોચા બોલું છું। આ સ્ટોલ કરવાનું રઘુવંશી મહિલા પાંખ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। અહીંયા બધાનો રિસ્પોન્સ સારો મળ્યો છે અને જેમ બને એમ વધારે લુહાણા મહિલા મંડળ કરે છે, જે એમાં બધા સપોર્ટ આપો અને ખરીદી કરવા માટે પધારો। નમસ્કાર। અખિલ ગુજરાત લોહાણા મહિલા મંડળ રઘુવંશી મહિલા મંડળ દ્વારા આજરોજ જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે આત્મનિર્ભર બહેનો માટે, જે દરેક અહીંયા વ્યક્તિ અલગ અલગ સ્ટોલ કરેલા છે। ઘણી બધા ઘરે જે ગૃહ ઉદ્યોગ બનાવે છે એના દ્વારા તે બધાનો ઘણો બધો રિસ્પોન્સ છે। અત્યારે બધાનું ખૂબ સારું સેલિંગ પણ થયેલું છે અને આજનો જે આ માહોલ છે તે આવી રીતે દર મહિને ચાલુ રહે એ માટે પણ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર કે જે લોકોએ આયોજન કર્યું છે। તે દરેકને આત્મનિર્ભર બનવાનું અત્યારે ચાન્સ મળે છે। આજ રોજ 8 ડિસેમ્બરે અમે લોકોએ કમિટીની 5 બહેનોએ થઈ અને આપણા રઘુવંશીની બહેનોને એક આત્મનિર્ભર અને પોતામાં સ્વનિર્ભર થવાની એક ટેલેન્ટ આવે અને પોતાના પગ ઉપર ઊભે એ માટે એક પ્રયાસ કરેલો છે અને આ પ્રયાસમાં દરેકનો ખૂબ જ સાથ અને સહકાર મળેલો છે। આજ રોજ અમારે 20 ટેબલ આવેલા છે અને દરેક બહેનોએ અલગ અલગ ઘરે બનાવેલી વસ્તુ, કાપડ, આ તે મમરી, કપડાં, ઘણા સ્ટોલ નાખેલા છે। દરેક બહેનોને રિસ્પોન્સ સરસ મળેલો છે, તો દરેક બહેનોને બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન। અને દર મહિનાના પહેલા શનિવારે આવી જ રીતે આપણે સ્ટોલ નાખીશું અને દરેક બહેનોને અહીંયા પધારવા માટે અને દરેક જ્ઞાતિની બહેનોને, અમારા રઘુવંશીની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે પધારશો તેવી રઘુવીર સમાજ દ્વારા દરેકને હાર્દિક આમંત્રણ। જય શ્રી કૃષ્ણ, જય જલારામ।